Hello dear students, welcome you all again in our class. In previous lecture, we have briefly discussed about the simple present tense. In this video, we are going to continue our discussion on the simple present tense. So, let's start. આપણે આગળના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે બેઝિક માહિતી મેળવી હતી. સ્પેશિયલી યુઝ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ ક્યાં થાય છે? તો કે ભાઈ જ્યારે આપણે આપણી પોતાની કોઈ દૈનિક હેબિટ્સ, દૈનિક આદત મતલબ કહી શકીએ આપણે દૈનિક કોઈ ક્રિયાઓ છે એને દર્શાવતા હોય તો એના માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય રોજિંદી ક્રિયાઓને દર્શાવવા માટે, અવારનવાર બનતી ઘટનાઓને દર્શાવવા માટે, એ ઉપરાંત વૈજ્ઞાનિક સત્ય છે, ખગોળીય સત્ય છે, કોઈ ગાણિતિક સિદ્ધાંત છે, તો આ બધાને કે પછી કહેવત હોય તેને દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરી શકીએ. બીજી વસ્તુ આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઇન્ડિકેટર્સ ઓફ ધ ટેન્સ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કેવા કેવા પ્રકારના ઇન્ડિકેટર્સ વાપરી શકીએ આપણે, કેવા પ્રકારના શબ્દો વપરાય છે કે જે સ્પેશિયલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને હાઇલાઇટ કરે. મેં બોર્ડ પર લખેલા હતા, ગયા વિડિયોની અંદર તમને બતાવેલા હતા, છતાં પણ ઓરલી આપણે ફરી રિપીટ કરી લઈએ તેને. એવરીડે, ડેઈલી, યુઝ્યુઅલી, ઓકેશનલી, સમટાઈમ્સ, ઓલવેઝ, એવરી મંથ, એવરી યર, આવા કોઈ પણ શબ્દો હોય, આ દરેક શબ્દો એ સાદા વર્તમાન કાળને સૂચવે છે. માટે કોઈ પણ વાક્યમાં તમે આવા કોઈ શબ્દોને જુઓ તો તમે ઓળખી શકો કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે આપણે સાદા વર્તમાન કાળનું ડિસ્કશન કરીએ એના સ્ટ્રક્ચર સાથે. ધેટ મીન્સ આપણે તેની વાક્યરચના સમજીએ, એની 4 પ્રકારની વાક્યરચના સમજશું આપણે. પહેલો છે હકાર, ત્યારબાદ નકાર એટલે કે નેગેટિવ, ધેન ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, અને ઇન્ટ્રોગેટિવની અંદર પણ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર પ્રશ્નાર્થ રચના. આવી રીતે કુલ 4 પ્રકારની રચનાને આપણે શીખીશું. કેની અંદર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. ચાલો શરૂ કરીએ. First of all, in the simple present tense, any sentence pattern ની અંદર first આપણે પહેલી જોઈએ એ છે affirmative. હવે કોને કહી શકાય affirmative? મતલબ કે જેને હકાર કહી શકીએ આપણે એવી રચના. તો રચના કેવી બનશે એની? સૌપ્રથમ તેમાં વપરાશે સબ્જેક્ટ. હું ટૂંકમાં લખું છું, સબ મતલબ કે સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યારબાદ એની અંદર ઉપયોગમાં લેવામાં આવશે બેઝ વર્બ અથવા બેઝ વર્બની સાથે એસ અથવા ઈએસ પ્રત્યય ઉમેરાઈ શકે. એટલે કે યા તો એની અંદર બેઝ વર્બ એના સિમ્પલ રૂપમાં આવે, અધરવાઇઝ બેઝ વર્બની સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લાગેલો હોય તેવું બેઝ વર્બ આવી શકે. તેના પછી ધેન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ નું ટૂંકમાં લખો, ઓબ્જેક્ટ મતલબ કે કર્મ, અને ત્યારબાદ અધર વર્બ્સ. એક્ઝામ્પલ લખીએ આપણે. First example, I play cricket daily. બીજો એક્ઝામ્પલ લખીએ. He plays cricket daily. હજી એક એક્ઝામ્પલ લખી શકીએ. She watches a movie every day. મેં અહીંયા 3 એક્ઝામ્પલ લખેલા છે. હું વધારે એક્ઝામ્પલ પર નહીં જાઉં, પણ તમને સમજાવીશ, કારણ કે આ 3 એક્ઝામ્પલને લઈને જ આપણે આગળની 3 રચના શીખવાના છીએ. બાકીના એક્ઝામ્પલની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું. જોઈએ આપણે 3 એક્ઝામ્પલની અંદર.
પહેલા તો એ સમજીએ કે રચના કેવી રીતે બનશે. ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ટેન્સ છે તો કોઈ પણ ટેન્સની અંદર જ્યારે એની એફર્મેટિવ ધેટ મીન્સ કે એની હકાર રચના આપણે સમજતા હોઈએ ત્યારે આને ગુજરાતીમાં કહી શકાય હકાર રચના. એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હકાર વાક્ય રચના કેવી બને. સૌપ્રથમ એમાં વપરાશે સબ્જેક્ટ. હવે આ એક વખત હું લખું છું ગુજરાતીની અંદર, તમે દર વખતે હવે આ વસ્તુ યાદ રાખજો. સબ્જેક્ટ મતલબ કે કર્તા. ત્યારબાદ વપરાતું હોય ક્રિયાપદ. પણ અહીંયા ક્રિયાપદનું રૂપ કેવું આવશે? મેં તમને પહેલા સમજાવેલું હતું કે ઇંગ્લિશ લેંગ્વેજનું સ્ટ્રક્ચર છે કે પહેલા સબ્જેક્ટ આવે, વર્બ આવે, ધેન ઓબ્જેક્ટ અને પછી ઓબ્જેક્ટ આવે. આપણા પહેલા વિડિયોમાં બેઝિક ગ્રામરના પહેલા વિડિયોમાં આની ચર્ચા આપણે કરેલી છે. તો એનું સ્ટ્રક્ચર બેઝિક એ છે કે પહેલા સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. એ સિમ્પલ છે. પણ વર્બની અંદર પણ કેવું વર્બ વાપરવું? વર્બના આપણે ચાર રૂપ જોઈએ. મેં સમજાવેલા આગળના પાઠમાં કે ભાઈ બેઝ વર્બ હોઈ શકે, પાસ્ટ ફોર્મ હોઈ શકે, પાસ્ટ પાર્ટિસિપલ હોઈ શકે અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોઈ શકે. જો તમને વર્બના વિવિધ ફોર્મની ખબર ના હોય તો તમે હજી પણ આગળનો વિડિયો જોઈ લેજો. તમને બેઝિક વર્બ વિશે ખ્યાલ આવશે કે વર્બ કેટલા પ્રકારના હોઈ શકે. એટલે અહીંયા એનું બેઝ ફોર્મ વપરાશે, બેઝ વર્બ વપરાશે. એટલે કે ગુજરાતીમાં જેને કહી શકાય મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ એવું લખીએ આપણે. ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ. વાક્ય જોઈએ. એ સિવાય અહીંયા લખેલું છે બેઝ વર્બ, એની સાથે આ બેઝ વર્બની સાથે પાછળ s અથવા તો es એવો સફિક્સ જોડાયેલો હોય. હવે સફિક્સ કોને કહેવાય? સફિક્સ મતલબ કે ગુજરાતીમાં જેને કહેવાય છે અંતઃપ્રત્યય. ઇંગ્લિશમાં પ્રેફિક્સ એન્ડ સફિક્સ કહેવાય. પ્રેફિક્સ મતલબ કે જે આગળ પ્રત્યય ઉમેરાય તેને કહેવાય પ્રેફિક્સ. અને ઇંગ્લિશમાં ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ પૂર્વ પ્રત્યય, ઇંગ્લિશમાં એને કહેવાય પ્રેફિક્સ. ગુજરાતીમાં જેને આપણે અંતઃપ્રત્યય કહીએ છીએ અથવા તો ઉત્તર પ્રત્યય કહી શકીએ એ એટલે ઇંગ્લિશની અંદર જેને કહેવાય સફિક્સ. ઓકે, તો અહીંયા s અથવા es એવા પ્રત્યય પાછળ જોડાયેલું હોય તેવું બેઝ વર્બ વપરાય. અથવા શું વાપરી શકાય? બેઝ વર્બનું એકલું મૂળ રૂપ. હું સમજાવીશ તમને કે ક્યારે આ વાપરવાના છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. આઈ પ્લે ક્રિકેટ ડેલી. હું દરરોજ ક્રિકેટ રમું છું. કર્તા કોણ છે અહીંયા? આઈ. એની સાથે ક્રિયાપદનું બેઝ વર્બ શું વપરાશે? પ્લે. બે ક્રિયાપદ છે, એનું બેઝ વર્બ શું આવ્યું? પ્લે. ત્યારબાદ ક્રિકેટ એ કર્મ બને છે. શું રમવાની ક્રિયા થાય છે અહીંયા? તો અહીંયા થાય છે ક્રિયા રમવાની, ક્રિકેટ રમવાની. એટલે ક્રિકેટ એ શું બને છે? કર્મ બને છે. ડેલી અધર વર્ડ્સ છે, મતલબ એનો ટેન્સ ઇન્ડિકેટર છે. ધેન હી પ્લેઝ ક્રિકેટ ડેલી. અગેન મેં કરતા બોલ્યો છે હી. હવે તમે એ નોટિસ કરજો, અહીંયા હી કરતા છે અને અહીંયા આઈ એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને આ છે થર્ડ પર્સન સિંગ્યુલર. અહીંયા ક્રિયાપદનું રૂપ જુઓ. પ્લે ની સાથે શું ઉમેરાઈ ગયું છે? યસ, યુ કેન સી હિયર. એ જોઈ શકો તમે શું છે સાથે s લાગેલો છે. ધેટ મીન્સ એનો મતલબ એ થાય કે આ ક્રિયાપદની અંદર આપણે s સફિક્સ જોડેલો ક્રિયાપદનું રૂપ વાપર્યું છે. એટલે પ્લે તો મૂળ બેઝ વર્બ છે જ, પણ પ્લે ની પાછળ આપણે s પ્રત્યય ઉમેરેલો છે. એટલે શબ્દ શું બને છે? પ્લેઝ. હી પ્લેઝ ક્રિકેટ ડેલી. હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા શું કામ એકલું પ્લે અને અહીંયા કેમ પ્લેઝ? વાય? તો એનો જવાબ આપણને અહીંયાથી મળશે. અહીંયા જોઈ શકો તમે કયો કરતા છે? આઈ. પહેલો પુરુષ એકવચન. અહીંયા આઈ હોય તો પ્લે લખાય, એટલે કે આઈ સાથે બેઝ વર્બ વપરાય. વી હોય તો પણ પ્લે વપરાય, એટલે કે પ્રથમ પુરુષ બહુવચનમાં પણ બેઝ વર્બ વપરાય. યુ હોય, યુ એકવચનમાં હોય, બહુવચનમાં હોય, ડઝન્ટ મેટર, એમાં પણ શું વપરાશે? મૂળ રૂપ. હવે બાકી એટલું રહી છે ધ્યેય. અને ધ્યેય હોય તો પણ શું વાપરી શકાય? એકલું મૂળ ક્રિયાપદનું રૂપ. તો એનો મતલબ એવો થાય હી, સી અને ઈટ.
ત્રીજા પુરુષને એકવચનના કોઈ કરતા વપરાયેલા હોય કે પછી કોઈ નામ નેમ એકવચનનું નામ માનો કે અહીંયા લખેલું હોત અનિલ તો પણ શું હોય અનિલ પ્લેઝ ક્રિકેટ ડેલી કારણ કે અનિલ એ શું છે ત્રીજા પુરુષ એકવચનનો કરતા છે તો ત્રીજા પુરુષને એકવચનનું કોઈ પણ કર્તાનું સર્વનામ મૂકેલું હોય કે પછી કોઈ નામ હોય એકવચનનું તો તેની સાથે ક્રિયાપદનું રૂપ જે વપરાય તે ક્રિયાપદના રૂપની સાથે એસ અથવા ઈએસ પ્રત્યય ઉમેરવો પડે ચિંતા ના કરો હું તમને નિયમ લખાવી અને સમજાવીશ આપણે આ પૂરું કરી લેશું ત્યારબાદ અંતમાં હું તમને નિયમ પણ સમજાવીશ સમજવાનું અહીંયા હજી એક છે વખત હજી હું સમજાવું છું જ્યારે કરતા આઈ વી યુ કે ધ્યેય એટલે કે પ્રથમ પુરુષ એકવચન પ્રથમ પુરુષ બહુવચન બીજો પુરુષ એકવચન બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન હોય યાદ રાખજો હું ત્રીજો પુરુષ એકવચન નથી બોલ્યો ત્રીજો પુરુષ બહુવચન હોય તો તમે ક્રિયાપદની સાથે એકલું બેઝવર્ડ વાપરી શકો પરંતુ જો કર્તા ત્રીજા પુરુષ અને એકવચનનો હોય માત્ર ને માત્ર ત્રીજો પુરુષ અને એકવચન તો અને તો માત્ર તમારે તે કર્તાની સાથે ક્રિયાપદનું બેઝવર્ડ તો વાપરવાનું પણ સાથે સાથે તેની પાછળ એસ અથવા તો ઈએસ પ્રત્યય ઉમેરવાનું હવે પ્રશ્ન બીજો થશે ઉત્પન્ન તો સાહેબ એસ ક્યારે ઉમેરવો અને ઈએસ ક્યારે ઉમેરવો મતલબ આ બંનેમાંથી કોઈ પણ ઉમેરી શકાય ના ઓબ્વિયસલી નોટ એવું ન થઈ શકે તો એના માટે ખબર કેમ પડે શું કરતા આપણને કહેશે કે ભાઈ મારી સાથે એસ લગાવ નહીં તો બીજું વાક્ય છે સી વોચિસ અ મૂવી એવરી ડે કોણ છે કરતા સી મતલબ ત્રીજો પુરુષ એકવચન તેણી જોવે છે શું જોવે છે મૂવી જોવે છે એવરી ડે એક મૂવી દરરોજ એક મૂવી જોવે છે ભાઈ આવું નસીબ તો બહુ ઓછા લોકોનું હોય હો ઘણા લોકડાઉનમાં ઘણો બધો ફાયદો ઉઠાવેલો હશે મૂવી જોવાનો તો તેણી મૂવી જોવે છે દરરોજ એક મૂવી જોવે છે હવે અહીંયા કરતા વાપરેલો છે સી અગેન ત્રીજો પુરુષ અને એકવચન કરતા કહેવાય ઓબ્વિયસલી ચલો એના કારણે આપણે ક્રિયાપદની સાથે એસ અથવા ઈએસ પ્રત્યયમાંથી કોઈ પણ એક વાપરવાનું થશે એ પણ સમજાઈ ગયું પણ અહીંયા મારો પ્રશ્ન એ થાય કે શા માટે અહીંયા ઈએસ પ્રત્યય વાપરેલો છે કેમ મેં અહીંયા એસ પ્રત્યય ના વાપર્યો બીકોઝ આનું કારણ શું બીકોઝ એનું કારણ છે આ વોચની અંતે આવતો સીએચ હવે આનો નિયમ એવો છે જ્યારે આપણે એસ અથવા ઈએસ પ્રત્યયને લગાડવાનું હોય તો તેનો નિયમ એવો છે કે જો કોઈ ક્રિયાપદના અંતમાં એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ આપેલા હોય તો અને માત્ર તો તેવા ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય ઉમેરવાનો છે અધરવાઇઝ એસ ઉમેરવાનું પણ ક્યારે કરતા ત્રીજો પુરુષ અને એકવચન હોય તો અને માત્ર તો જ જો કરતા આઈ વી યુ કે ધ્યેયમાંથી હોય તો આ નિયમ લાગુ જ પડશે નહીં કારણ કે એસ અને ઈએસ નો નિયમ લાગુ પડે છે માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચનના કરતા માટે છે ઓકે આઈ હોપ તમને ત્રણ એક્ઝામ્પલ સમજાઈ ગયા હશે મેં ત્રણેય એક્ઝામ્પલની અંદર જે નિયમનું જરૂરિયાત હતી એ નિયમને પણ ભેગો સમજાવી દીધો છે હજી હું આ નિયમ તમને લખાવીશ પણ ખરો અને સમજાવીશ પણ ખરો પણ હવે આપણે એના આગળની રચના જોઈએ મને આશા છે તમને સમજાઈ ગઈ છે રચના ફરી સમજાવી દઉં છું એક વખત જ્યારે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ બનાવીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એટલે કે સાદા વર્તમાન કાળની આપણે હકાર રચના બનાવતા હોઈએ તો રચના કેવી બનશે પહેલા સબ્જેક્ટ ત્યારબાદ બેઝ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ અને ત્યારબાદ ઓબ્જેક્ટ વાપરવાનું અને ત્યારબાદ અધર વર્બ્સ હવે તમને એક્ઝામની અંદર સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાના પૂછ્યા મતલબ કે ચેન્જ કરવાના પૂછ્યા છે તો તમે આ વાક્યને સાદા વર્તમાન કાળનું છે ઓળખી ક્યાંથી શકો ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે સીધા અહીં જશે ડેઈલી ઉપર
કોઈ કે સર ડેઈલી વપરાયેલ ધેટ મીન્સ કે ટેન્સ ઇન્ડિકેટર શબ્દ છે, મતલબ કીવર્ડ છે, એ બતાવે છે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. નો ડાઉટ તમે સમજી શકો, તમે એના આધારે કહી પણ શકો ડેઈલી છે એટલે ઓકે. બટ માની લો કદાચ કે આ સેન્ટેન્સની અંદરથી હું ડેઈલી વર્ડને ઇરેઝ કરી નાખું, કાઢી નાખું. ચલો હવે આ વાક્ય આટલું આવું છે, આઈ પ્લે ક્રિકેટ. તો હવે તમે કેવી રીતે ઓળખી શકશો કે આ સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે? કેવી રીતે? ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપી દીધો હશે પોતાની રીતે જ, મનમાં. આઈ હોપ, મને ખબર છે કદાચ હું તમને સાંભળી શકતો નથી, પણ છતાં પણ તમારા માઇન્ડમાં આનો જવાબ આવી ગયો હશે. આપણે આને કેવી રીતે ઓળખી શકીએ? તો આના માટે આ વાક્યને તમારે ઓળખવું હોય તો તમે ન તો આઈ પર જવાનું છે, ન તો ક્રિકેટ ઉપર જવાનું છે. આપણે જે તે વાક્યના હાર્ટને પકડવાનું છે, અને કોઈ પણ સેન્ટેન્સ હોય એનું હાર્ટ એ શું છે? એનું વર્બ હોય છે. એટલે કે કોઈ પણ ટેન્સ એનું હૃદય છે ને, મેન હાર્ટ એ કોણ છે? એનું વર્બ છે. એના વર્બને પકડો એટલે ઓટોમેટિક તમને કહી દેશે કે ટેન્સ કયો ટેન્સ છે. તમને યાદ હોય તો પેલા આપણા ગામડાના દાદા હોય ને, એનો અનુભવ મોટો હોય. એમાં એ માણસના ચહેરા, એના હાવભાવ અને એના વર્તન પરથી ઓળખી લે કે આ માણસનું ચરિત્ર કેવું છે. એના માટે એને ભેગું રહેવાની જરૂર ન પડે, એનો અનુભવ, એક્સપિરિયન્સ મોટો હોય છે. યુ નો, ઘણા હાર્ડવેર હોય છે. આપણે ડોક્ટર પાસે ગયા, ડોક્ટર પાસે જઈને આપણે કહીએ ડોક્ટરને કે સર મને આવા સિમ્પટમ્સ છે, આવું થાય છે. ડોક્ટર તમારા સિમ્પટમ્સને ઓળખે અને સિમ્પટમ્સ તમને કહી દે કે તમને આ બીમારી હોવી જોઈએ, ચેકઅપ ના કરે. કહેવાનો મતલબ આ ડોક્ટર ક્યારે આવું ક્યારે કરી શકે? જ્યારે એનું એક્સપિરિયન્સ આવે ત્યારે. એમ આપણે પણ કોઈ વાક્યને કે ગ્રામરના કોઈ સેન્ટેન્સને ઓળખતા ક્યારે શીખીએ? તો કે જ્યારે આપણે એનો એક્સપિરિયન્સ લઈએ. તમને જેમ જેમ પ્રેક્ટિસ થશે, તમે જેમ આવા એક્ઝામ્પલને સોલ્વ કરશો, એક્ઝામ્પલને એને ક્રિટિસાઇઝ કરશો, એમ તમારી અંદર તે અનુભવ વધશે અને તમે ઈઝીલી ઓળખી શકશો. પણ યાદ રાખો, તમારે માત્ર ને માત્ર કાર્ડને ઓળખવાનું છે એના ક્રિયાપદના રૂપના આધારે. જો તમે એના અધર વર્ડ્સના આધારે ઓળખવા જશો, ક્યારેક એવું બનશે કે અધર વર્ડ્સ મતલબ કે કીવર્ડ તમને આપેલા ના હોય, ત્યારે તમે મૂંઝાઈ જશો. માટે હંમેશા હેબિટ પાડો, સેન્ટેન્સને ક્યાંથી ઓળખવાનું? એના ક્રિયાપદના રૂપના આધારે. તો અહીંયા પ્લે ક્રિયાપદ છે. પ્લે ક્રિયાપદ કેવું છે? બેઝ વર્બ કહેવાય. તો કોઈ ક્રિયાની અંદર, કોઈ વાક્યમાં કર્તાની સાથે બેઝ વર્બ વપરાયેલું હોય એનો મતલબ એ સાબિત થાય કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, અહીંયા આપણે આ અફર્મેટિવ સેન્ટેન્સને પૂરા કરીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ ધેટ મીન્સ કે નકાર રચના. નકાર રચનાની વાક્ય રચના કેવી બનશે? એના માટે વધારે ફેરફાર કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક જ ફેરફાર થશે. તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું જો નકાર રચના બનાવતા હો તો you must have to use do and does. હું ઉમેરું છું do અને does. આ do does ની સાથે વપરાશે not અને ત્યારબાદ ક્રિયાપદનું રૂપ આવશે અને એ કેવું હશે? એ હશે ડેશ વર્બ. ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ. ફરી સમજાવું છું. સબ્જેક્ટ, ત્યારબાદ ડુ અથવા તો ડઝ,
તેના પછી આવશે નોટ, ત્યારબાદ બેઝ વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્બ્સ. મેં જો વાક્યની અંદરથી સબ્જેક્ટ નથી બદલાયો, નથી ઓબ્જેક્ટ બદલાયો, નથી અધર વર્બ્સ બદલાયા, કારણ કે આ ત્રણ વસ્તુ એવી છે કે જે એમની એમ રહે છે નકાર રચનામાં. એનું સ્થાન બદલાશે નહીં. સ્થાન એનું ક્યારે બદલાય? જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ રચના કરતા હોઈએ અથવા તો જ્યારે આપણે પેસિવ સેન્ટેન્સ બનાવીએ ત્યારે. પેસિવમાં આપણે જોશું કે કેવી રીતે ઓબ્જેક્ટ છે આગળ આવશે અને સબ્જેક્ટ બહાર જાય છે. એવી રીતે જ્યારે આપણે પ્રશ્ન રચના ભણશું ત્યારે શીખવીશ તમને કેવી રીતે સબ્જેક્ટ અને સહાયકારક ક્રિયાપદનું સ્થાન બદલાય છે. પણ નકાર રચનામાં શું થાય? માત્ર નોટ ઉમેરવાનું. કોની આગળ? બેઝ વર્બની આગળ. બટ એકલું નોટ નથી આવતું. નોટ એની સાથે સહાયકારક ક્રિયાપદનો પદને લઈને આવે છે. હવે સહાયકારક ક્રિયાપદ કયા કયા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં? મેં તમને બેઝિક ગ્રામરના વિડિયો નંબર 6 છઠ્ઠા પાઠમાં સમજાવ્યું હતું કે ભાઈ કેવી રીતે આપણે ડુ ડઝ ના રૂપ, ટુ બી ના રૂપ અને સાથે ટુ હેવ ના રૂપ ભણેલા હતા. અને એમાં સમજાવેલું હતું સાદા વર્તમાન કાળની અંદર એના હેલ્પિંગ વર્બ બે છે, એ છે ડુ અને ડઝ. એટલે કે અહીંયા ડુ અથવા તો ડઝ બેમાંથી કોઈ એક આવશે. ત્યારબાદ નોટ, બેઝ વર્બ, અધર વર્બ્સ અને ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. એક્ઝામ્પલ જોઈએ આપણે. આપણો આપણું એક્ઝામ્પલ એડ લેશું આપણે. આઈ. હવે આઈ સાથે શું વપરાય? ડુ વપરાશે કે ડઝ વપરાશે? ઓબ્વિયસલી તમને યાદ જ હશે ડુ. આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી. આઈ સાથે ડુ વપરાય એટલે આપણે ડુ વાપરેલું છે, નોટ મૂકેલું છે, ક્રિયાપદનું રૂપ મૂકેલું છે. હવે એક વાત યાદ રાખવાની, જ્યારે તમે નકાર રચના બનાવશો તો નકાર રચનાની અંદર નોટ વપરાશે, પણ નોટ ક્યારેય એકલું નહીં આવે. નોટ એની સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ મતલબ કે હેલ્પિંગ વર્બને સાથે લઈને જ આવતું હોય છે. એનું બીજું વાક્ય જોઈએ. He does not play cricket daily. Again, third sentence. She શું વપરાય સી સાથે? ડુ અથવા ડઝ? શું આવશે બોલો? યસ, ડઝ. She does not watch a movie every day. So હવે અહીંયા નોટિસ કરવા જેવી બાબત એ છે, જો ડુ છે અહીંયા તો સમજી ગયા આપણે કાવ્ય રચનામાં, હકાર રચનામાં તમે જો લખેલું છે ને તમારી પાસે, તમારે સાથે લખવાનું પણ છે. જે બોર્ડ ઉપર લખાવો તે તમારી નોંધ રાખવાની છે, જેથી તમને ખબર પડે કે તમે કેવા પ્રકારની રચના ભણો છો. હવે કદાચ તમે નોંધ નથી કરી તો વિડિયોને થોડો રિવાઇન્ડ કરજો અને આગળ અફર્મેટિવ સેન્ટેન્સને જોજો. એમાં મેં લખેલું છે આઈ સાથે મૂળ ક્રિયાપદ એટલે કે આઈ પ્લે હતું. આઈ સાથે ડુ વપરાય એટલે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. સિમ્પલ, સમજાઈ ગયું. હવે અહીંયા જુઓ, હી સાથે શું વપરાય? હી કેમ આવશે? ત્રીજા પુરુષ એકવચનમાં. તો હી સાથે શું વપરાશે? ડઝ. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. હવે તમે એક વસ્તુ નોંધી છે, અહીંયા મેં પ્લેઝ ને બદલે પ્લે કરેલું છે. મેં હમણાં સમજાવેલું હતું કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની સાથે એસ અથવા ઈએસ પ્રત્યય ઉમેરવાનો. આપણે ઉમેરેલો પણ હતો, પાછળ એસ લગાવેલો પણ હતો. તો અહીંયા મેં શું કામ કાઢી નાખ્યું? ભૂલી ગયો લગાડતા? ના. તો એનું કારણ આ ડઝ છે. જે વાક્ય રચનાની અંદર ડઝ યુઝ થશે એટલે કે નકાર રચના અને પ્રશ્નાર્થ રચના કે નકાર પ્રશ્નાર્થ, તેમની અંદર એ વાક્ય રચનામાં જો ડઝ વપરાઈ જાય છે તો ડઝ પછી આવતું એમાં એ જ વાક્યમાં આગળ આવતું મૂળ ક્રિયાપદનું રૂપ એ મૂળ રૂપ રહેશે. એમાં એસ અથવા એસ ઉમેરવામાં આવશે નહીં. જે લોકો કાર્ડને પહેલેથી ભણી ગયેલા છો, તમને આ યાદ જ હશે, તમારા ધ્યાન પર થઈ લાવવાની મારે વાત હતી.
તમારી પેલા જ્ઞાનની અંદર ધૂળ લાગેલી ધૂળ નીકળી જશે, તમને ખ્યાલ આવી ગયો છે બધું. પણ કેટલાક લોકો એવા હશે કે જેમને કાળ વિશે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એટલીસ્ટ જે લોકો ફર્સ્ટ ટાઈમ ટેન્સને ભણે છે, તો એવા લોકો માટે હું ફરી કહું છું કે જ્યારે તમે કોઈ રચના બનાવો, મતલબ કે સાદા વર્તમાન કાળની અંદર એની નકાર રચનામાં માત્ર ને માત્ર બેઝ વર્બ વપરાય. મેં શું લખ્યું છે? એકલું બેઝ વર્બ લખ્યું. મેં એવું લખ્યું છે કે બેઝ વર્બની સાથે એસ અથવા એસ નથી લખેલું. શું કામ નથી લખેલું? કારણ કે એમાં ક્રિયાપદનું નકાર રચનામાં હંમેશા બેઝ વર્બ જ આવશે. એમાં ક્યારે એસ વાળું રચના આવશે નહીં. શું કામ નહીં આવે? કારણ કે એક તો આઈ વી યુ ધે વગેરે હોય તો ડુ આવશે, તો એમાં તો આવશે જ નહીં. પણ જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે ડઝ વપરાય છે. આ ડઝ વપરાય છે માટે એમની સાથે પ્લે નથી આવતું. હવે તમને એ પણ સમજાવી દઉં, વોટ ઇઝ ડઝ? ડઝ શું છે? ખરેખર તો ડઝ છે એ ડુ નું જ એક રૂપ છે, પણ ડુ ની સાથે શું લાગી ગયું છે? ઈએસ. એટલે શું બની ગયું છે? આ ડઝ. સો અહીંયા ઇનડાયરેક્ટલી જોઈએ આપણે તો એસ અને ઈએસ નો નિયમ લગાડવાનો છે તો તે અહીંયા સંતોષાઈ જાય છે. એ નિયમ અહીંયા ક્લેરિફાઈ થઈ જાય છે. ધેટ ઇઝ વાય આપણે પાછળના ક્રિયાપદને ફરીથી એસ લગાડતા નથી, કારણ કે આ ડઝ છે ઓલરેડી ડુ નું જ રૂપ છે, એ ડિફરન્ટ નથી. ડુ માં પાછળ ઈએસ ઉમેરો એટલે શું બની ગયું? ડઝ. સિમ્પલ થઈ ગયું. ઓકે, બીજું વાક્ય, સી ડઝ નોટ વોચ અ મૂવી એવરી ડે. અહીંયા પણ મેં એવું લખ્યું છે વોચ, તમે જોઈ શકો છો. વોચિસ નથી, વોચ લખ્યું છે. શું કામ ઈએસ કાઢી નાખ્યું? બીકોઝ આગળ શું આવેલું છે? ડઝ. તો ડઝ ક્યાં વપરાય છે? માટે જ. જો તમે નોટિસ કરેલું છે, શા માટે? આઈ સાથે, યુ સાથે, વી સાથે, આ યુ અને ધેની સાથે ડુ વપરાય છે. તો આ પાંચે પાંચ પ્રકારના કર્તાઓની અંદર એટલે કે પાંચ જગ્યાએ ડુ વપરાતું હોય ને માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં his ને it માં અંદર does આવતું હોય તો એની પાછળનું રીઝન એ છે કે નિયમ આપણો આગળનો હતો તે કરતા ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય તો s અને es વપરાય. એટલે આ કર્તાઓની અંદર do ને બદલે does વપરાય છે. અને does વપરાય છે, એ does વપરાવાના કારણે પાછળનું ક્રિયાપદ કેવું રહે છે? મૂળ રૂપ બને છે. આપણે એને as જેમ છે મૂળ રૂપમાં લખવાનું છે. એટલા માટે મેં અહીંયા નિપુણિત રચનામાં ક્યાંય કે બેઝ વર્બની સાથે સફિક્સ તરીકે s કે es ઉમેરાશે એવું મેં લખેલું જ નથી. કારણ કે માત્ર ને માત્ર હકાર રચનામાં જ s અને es લાગશે. નકાર રચનામાં s અને es નો નિયમ લાગુ પડશે જ નહીં. શું કામ લાગુ નહીં પડે? કારણ કે એમાં સહાયકારક ક્રિયાપદો do અને does આવી જશે. અને જ્યાં does આવશે ત્યાં પણ લાગશે નહીં, કારણ કે does માં ઓલરેડી es સમાયેલો સમજવામાં આવે છે. આપણે સમજવા માટે es વાળું રૂપ જ does એ છે, તો પછી આ લગાવવાની જરૂર રહેતી જ નથી. ઓકે, આઈ હોપ તમે સમજી ગયા છો.